હું વેલજીભાઈ ભુરિયા, માધાપર, કચ્છ, ગુજરાત. આ રાયડાનું એક દ્રાવણ નવું બનાવ્યું છે ખેતીવાડી માટે. ખેતીવાડીમાં કોઈ બી બકાલામાં, આંબાના બગીચામાં, કોઈ બી દાડમના બગીચામાં મોલો મસી આવે તો એને માટે ખૂબ સારું કામ કરી રહ્યું છે. અત્યારે કપાસમાં તળતળિયા છે અને આંબામાં મધ્યો રોગ આવશે. એ મધ્યાના રોગ અને ખારેક, કચ્છમાં ખારેક ખૂબ થાય છે. ખારેક માટે પણ તમે ટેસ્ટ કરો. જે ખારેકની અંદર માથે મૂંડો પડે છે એ મૂંડામાં ખૂબ સારું કામ આવશે એવી મારી અંતરની ભાવના છે અને ખૂબ સારું કામ કરશે. આ રાયડો સાંજે પલાળી નાખ્યો છે અને અત્યારે એનો જ્યુસ બનાવે. પાણી નાખી દીધું છે, બાકીનો રાયડો નાખ્યો અને આ રીતે જ્યુસ બની જાય. જુઓ, આ જ્યુસ તૈયાર થઈ ગયો. આ રીતે આ એનો પલ્પ બની ગયો. આ સીધો વાડી જશે. અત્યારે મારા રહેણાંકનું ઘર છે, આ રહેવાનું વસ્તુ છે એટલે ઘરે રસોડામાં તૈયાર કરી લીધો. આ ટોટલ 200 ગ્રામનો આજ માલ છે. આ તો આ પ્રકારે આખા રાયડામાંથી માત્ર 100 ગ્રામ, એક પંપની અંદર 100 ગ્રામ અને 100 ગ્રામ બાકીનો 250 ગ્રામ ગૌમૂત્ર 15 લીટર પાણીમાં તમારે નાખવાનું. કોઈ કાંઈ બીજી જરૂર પડશે નહીં. સવારના પોરમાં સવારે વહેલા જઈ 6 વાગે અને આ કામ કરવાનું. તમારે 10 વાગ્યા સુધી તમે સ્પ્રે કરો. જીવાત ઠંડકમાં બેઠી હોય આપણા બગીચામાં, ક્યાંય બેઠી હોય એટલે સીધો ડાયરેક્ટ અસર કરશે અને આની તીખાશ છે અને સ્વાદ આવશે. તમે જ્યારે આપણે છાંટી ત્યારે થોડું મોં બાંધજો અને આંખમાં ચશ્મા પણ પહેરજો. એનું કારણ છે કોઈ આ તેલનો ભાગ છે એટલે, અને છાંટા ન ઉડે એટલે. આમ બીજી કોઈ મુશ્કેલી નથી. કપાસ માટે મેં બીજી ટ્રાય કરાવી લીધી છે, પણ શાકભાજી માટે, મારું ખાવાનું શાકભાજી છે એના માટે અત્યારે આજે હું લઈ રહ્યો છું અને મારી જઈને અત્યારે છટાશે. માત્ર 2 પંપ તૈયાર કર્યા છે. આ 200 ગ્રામ રાયડો અત્યારે મેં સાંજે પલાળ્યો અને સવારે અત્યારે આ રસ પતો રેડી થઈ ગયો. આની અંદર ખાલી પંપની અંદર જ નાખવાનો છે. એટલે આ પ્રકારે વિષય છે. તો હું વિચારું છું કે ખેડૂત મિત્રો આ રસ્તે તમે જાઓ, તમારી ખેતીના ખર્ચને બચાવો. આપણે બધા સાથે મળીને નવા નવા પ્રયત્નો કરી અને વિશેષ સારું એટલા માટે થશે કે તમે તમારા ખેતીની અંદર આ પ્રયત્ન કરો. ધન્યવાદ. ભારત માતા કી જય. જય સિયારામ.